ગૂગલ પિન આવી ગઈ છે. કેટલા દિવસથી વાટ જોતી હતી, તો આજે ફાઇનલી મારું ગૂગલ પિન આવી ગઈ છે. સવારથી તે અત્યાર સુધીમાં મારા દિવસ એટલો મસ્ત ગયો ને એની વાત ન પૂછો એમ. હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન, સીતારામ, સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છે બધા? મજામાં દેશો. અને આજે આપણે બ્લોગ બપોરે સ્ટાર્ટ કર્યો છે અને વાતાવરણ જો વાદળા થઈ ગયા છે. અને હું હજી નોકરીથી ઘરે જઈને નોકરીથી હજી આવી જ છું. અને ઓમભાઈ મારા વયા ગયા લાગે છે કોલેજ. અને અત્યારે જો 1 વાગી ગયો. તો આજ તો વહેલી આવી છું, નગર હમણાંથી તો રોજ 3 વાગે 4 વાગે એમ ઘરે આવું છું. બહુ મોડું થઈ જાય કેમ કે હમણાં છે ને ઉપરથી બહુ પ્રેશર છે કામનું. તો 3 વાગ્યા સુધી હું જોબ પર જ હોય, પછી ઘરે આવું, રિપોર્ટ આપું અને પછી જમવા બેવું 4 વાગે. હમણાંથી તો રોજ 4 વાગે જમવા બેસી. મારા તો હું ભાઈ આવી ગયા લાગે છે. તો ચાલો હવે પહેલાં ફ્રેશ થઈ જઈએ, મોડું ધોઈને જમી લઈએ. તો ચાલો બધા જમવાનું બનાવી નાખ્યું છે. શું બનાવ્યું જમવાનું? દાળ ભાત બનાવ્યા. સાજ તો મોડું થઈ ગયું હતું. તો ચાલો આપણે જમી લીધું ને જમી કાઢીને ઊભા થયા ને તો આપણું ગૂગલ પિન આવી ગયું. જો સોરી, આ બધું ગૂગલ પિન આવી ગઈ છે. કેટલા દિવસથી વાટ જોતી હતી, તો આજે ફાઇનલી મારું ગૂગલ પિન આવી ગઈ છે. તો બહુ ખુશ છું. તો ચાલો પહેલાં તો આપણે છે ને ભગવાનનો આભાર માની લઈએ, કેમ કે ભગવાન થકી જ આપણું બધું કામ થતું હોય. તો સૌથી પહેલાં આપણે ભગવાનને ધરી દઈએ આપણું ગૂગલ પિન, ભગવાનના આશીર્વાદ લઈ લઈએ અને પછી આપણે નિરાતે આ ગૂગલ પિન ખોલશું. ગૂગલ પિન આવી દીધું, ભગવાનને આપણે ધરાવી દીધું. જો અહીંયા ગૂગલ પિન મૂકી દીધું છે ભગવાન પાસે. ભગવાનના આશીર્વાદ લઈ લે. અહીંયા દીવો કરી દીધો છે અને ગરબો બાજુમાં થાય છે. તો દીવો કરીને ભગવાનને આપણે ગૂગલ પિન અર્પણ કરી દીધું છે. તો ભગવાનના આશીર્વાદ તો પહેલાં લેવા જોઈએ, કેમ કે કંઈ પણ સારું કામ કરું ને તો પહેલાં ભગવાનના આશીર્વાદ લઉં અને દીવો કરું. તો ભગવાનને આપણે પગે લાગી લીધું, દીવો કરી દીધો. અને થેન્ક યુ સો મચ, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આજે તમારા બધાના સપોર્ટથી અને તમારા બધાના પ્રેમ ભાવથી તે મારું આ ગૂગલ પિન આવી ગયું છે. તો ફરીથી દિલથી તમારા બધાનો આભાર માનું છું. ખૂબ 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 આભાર. થેન્ક યુ સો મચ. અમારે જો બધા બચ્ચા પાલટી આવી ગયા છે. સમજો, શિવ ને ઓમ ને મૈત્રીબેન ત્રણેય આવી ગયા કે. જય શ્રી કૃષ્ણ બધાને. આજો બપોર છે ને આપણે ગૂગલ પિન આવ્યું હતું ને તો ભગવાનને ધરાવીને આશીર્વાદ લઈને પછી મેં મૂકી દીધું છે. અને મારા મમ્માને ધાર્મિકભાઈ નહોતા ને તો મેં કીધું કોઈને ખબર નથી ને બધા કીધું ને વાટ જોવે છે તો મૂકી દઈએ. છોકરા આવે ને ત્યાં છોકરાને બતાવે, એ પણ ખુશ થઈ જશે. અમારા મમ્માભાઈ તો આવી ગયા છે. તો મમ્માભાઈ અમારા ફોનમાં વાત કરે છે. અને હજી ધમુભાઈ આવ્યા નથી તો મેં એનું ગૂગલ પિન મેં 2 છોકરા હોય ત્યારે જ ખોલે, કેમ કે આપણા કરતાં વધારે હરક્ષણ છોકરાને હોય. અને ખાસ કરીને મારે ધમુ તો કેટલા દિવસથી વાત હોય. ધમુ તો રોજ પૂછતો મમ્મી તારું ગૂગલ પિન આવ્યું, રોજ પૂછતો ગૂગલ પિન આવ્યું. તો હજી ફાઇનલી આવી ગઈશ, પણ અમારા ધાર્મિકભાઈ વાંચવા ગયા છે ને તો ઘરે નથી. તો આપણે ધાર્મિકભાઈ આવે ને ત્યારે ગૂગલ પિન ખોલવાનું છે. તો ત્યાં સુધી તમારે વેઇટ કરવાની છે. તમને પણ બધાને બતાવીશ અને છોકરાની સાથે બતાવીને આપણે જોઈશું ધાર્મિકભાઈના નવમભાઈના મોઢાના રિએક્શન કેવા છે એમ. બરાબર, તો ચાલો થોડુંક કામ છે આપણે બતાવી દઈએ. અને છોકરા આવ્યા તો છોકરાનું ધ્યાન રાખવું પડે. આ બધા જો આ ઉપર ચડે ને હિંચકો પાછો લોખંડનો છે ને તો વાગી જવાનું બીક લાગે, તો એનું ધ્યાન રાખવું પડે. હાર પ્લીઝ ખંભામાં બેહાડી એમ નહીં કહેવાય, બેહાડો એમ કહેવાય. શું કહેવાય શિવ? ખંભે બેહાડો એમ કહેવાય. શું કહેવાય? ઓમ ભાઈ ખંભે ઓલો ભાઈ ગયો બેડ રે જોજો પાછો બહાર નીકળતો પાછો ભટકાતો ને એક તો હાડિયા જેવો છો. એને મજા કેવી આવે જોતો. મજા આવે. અમારા શિવભાઈ ને ઓમભાઈ ખંભે બેવું છે કે ખંભે બેહાડ નહીં, કે ખંભે બેહાડ નહીં. તો ઓમભાઈ તો ખંભે બેહાડી નાટા અમારે અને ઓમભાઈ ની હિંચકા ખાઈ. અને મારા ધમુભાઈ વાટ જોઉં છું ક્યારે આવશે એમ. હવે બિચારો રસ્તો સવારનો ગયો છું, સવારનો વહી ગયો 8 વાગ્યાનો અને જમીન તરત પાછો વહી ગયો. અમારા ધાર્મિકભાઈ હમણાં બહુ ટેન્શન રહેશે ભણવાનું અને ઘડી કંઈ આરામ નથી કરતો. મને તો થોડીક આમ બીક લાગે છે કે માંદો ન પડે ને તો સારું, બીજું કંઈ ટેન્શન નથી. બધા પ્રસાદી લેવા આવ્યા એમ ગયા તારે ખાલી હસતી આ શિવભાઈ નો એવું વચ્ચે આવે.
નાચે. ધાર્મિક આવી ગયો. કેમ ભાઈ ઘોડો આવ્યો? હે ધમુભાઈ એક સરપ્રાઈઝ આપો. ગૂગલ પે આવી ગયો. આવી ગયો. ક્યારે બપોરે આવ્યું. ક્યાં કબાટ મૂકી દીધું. કબાટના ખાનામાં છે. આવી ગયું. હા છે ને? હા. કેટલા દિવસથી વાટ જતું કે ફાઇનલી આજ આવી ગયું. બપોરે ખોલું પછી બપોરમાં પડે ભાઈ દવા રાખી આવે ને ત્યારે હજી ભાઈ તું આવી જાય તને ભાઈ મારે બધે ભાઈ વી ખોલું આના પછી ખોલીશું પછી તારા પપ્પાને બતાવે ભાઈ છે ફોનમાં વાત કરીશ પછી બતાવી દઈશ. પછી હમણાં ખોલીને પછી આપણે ઓલું કરશું. પેલા જમી લઈ ઓલું છે આ શું કે વાણીઓ કહેવાય. ક્યાંથી આવી? ક્યાં ના ઉડે છે ભાઈ? જાતો નથી. સકડીએ સીડો છે. આઈ પી ગયો લાગે છે. જાતો બરાબર. ક્યાં ગયો? બરાબર. જમણને કે અંદર આવી ગયો. ક્યાં ભાઈ? પણ બીક લાગે તો સાચું ને મારા ઉડીને પાસ વાગે જાવે પણ એને કઈક શું હોય મને ખબર હોય હું થયું અરે વાણીઓ વીડી ગયો અંદર વાણીઓ ગયો કૂતરો ક્યાં વી ગયો ગયો કે નહીં ઓલા હું આવી ગયો ના ના માર પછી આપણો કામ પાક્યો. હા પીવાનું પોતે નામ મારા ધાર્મિક ભાઈ ગયા છે. ધાર્મિક ભાઈ ગૂગલ પે બતાવી દીધું. કોમ ભાઈ તો ઉતરે છે અને મેં ઓલા બતાવવાનું છે. ધાર્મિક તો ખુશ થઈ ગઈ. કેટલા ટાઈમથી વાટ જોતા કદમ? દોઢ મહિનો થઈ ગયો. હાલો બેસી જાઓ. જમ મારો બની ગયેલું જ છે. હાલો બેસી જાઓ એટલે આપી દો. હાલો ના ના એને જ જગાડવો ધમો એનું હુવા દે. હા પણ એ ભલે હું તો હુવા દે જમીને તું તો ચાલો અમારા ધાર્મિક ભાઈ ગયા છે ને ઓમભાઈ સુઈ ગયા છે તો હુવા દે. આમે ત્યાં બનતું હોય એટલે અમારા ઓમભાઈનું ટેસ્ટિંગ ચાલુ હોય ને અમે દાળ ભાત ને ખાધું હતું એટલે હવે નથી જગાડવું. તમને ગૂગલ પે કેવો ખુશી છે? કેવી ખુશી થઈ? અહીંયા જો અહીંયા આમાં આનું જોવાય ઓલાનું ન જોવાય આનું જોવાય. તમને ગૂગલ પે કેવી ખુશી થઈ ગયો? અહીંથી ખોલવાનો આ લોકો જે આપે ને અહીંથી ખોલવાનો ખાસ જોજો. હા જમો કરતા પપ્પા નતા વર્ષે ગૂગલ પે ખોલવા દે. હા તમે ઉતાવળ નહીં કરતા ઓલું નાખવામાં એ ખાધું. અમારા ધાર્મિક ભાઈ ને પપ્પા ને બધા છે ને ગૂગલ પિન જોઈ તો એટલા ખુશ થઈ ગયા છે ને વાત કરતા હું ભાઈ જો ગૂગલ પિન લઈને બે ગયા છે હજી જોવે છે. અને મેહુલને તો એટલી ખુશી થઈ ને તો કોઈને બતાવવાની આપ્યું નહીં ભેગું ખોલી જ નાખ્યું. કહે ધમું? હા ધમુભાઈ નતર ખોલવા દેવાનું હતું કા પપ્પાએ ખોલ નાખ્યું. બતાવી દમો ગૂગલ પિન જો નજીકથી બતાવી દો. જો આપણે કેમ પકડાય એમનો પકડાય આમ બે આમ પકડાય. જો જો આપણું ગૂગલ પિન છે. ગૂગલ એક્સેસ પિન કહેવાય. તો આપણે યુટ્યુબ ચેનલ માટે છે ને આ બહુ એટલે બહુ જરૂરી છે ને આની વાટ તો છે ને બધાય જોતા હોય. એક ગૂગલ પિન અને એક સિલ્વર બટન એની વાટ તો બધાય આમ શું કહેવાય તમે કઈ ભાષામાં કહેવાય ભૂલી ગઈ. હા આતુરતાથી જોતા બધા એમ એટલા વાટ જોતા હોય કે એની વાત પૂછવામાં. અને આ પિનમાં તો અમારે થોડુંક આમ લેટ થઈ ગયું કેમ કે જ્યારે મારે અપ્લાય કરવાનું ઓપ્શન આવ્યું હતું ત્યારે મારે 15 થી 20 દિવસ તો મારા પાસે ટાઈમ નહોતો. હું એટલી બિઝી હતી ને તો અપ્લાય કરવા ટાઈમ નહોતો. 10-15 દિવસ એટલું એમને પેન્ડિંગ પડ્યું રહ્યું
અને ત્યાર પછી મેં આઠમના દિવસે અપ્લાય કર્યું હતું. આપણે 7મ 8માં જ્યારે આઠમના દિવસે અપ્લાય કર્યું હતું. પછી થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી, તો પછી આપણે ભદ્રેશભાઈને બોલાવ્યા હતા, અને ભદ્રેશભાઈએ પછી થોડીક મતલબ બેંક એકાઉન્ટ ને બધું નાખવાનું હતું, મેં કાંઈ નાખ્યું નહોતું ને પણ એમને અપ્લાય કરી દીધું હતું. પછી ભદ્રેશભાઈને બોલાવ્યા હતા, તો તમને ખ્યાલ જ છે આપણે ભદ્રેશભાઈ આવ્યા હતા ઘરે એકલા સોનલબેન દવાખાના હતી. તો ભદ્રેશભાઈએ ગૂગલમાં બધું સેટઅપ કરી દીધું, અકાઉન્ટને બધું નાખી દીધું, અને ત્યાર પછી આજે આવ્યું. તો આપણે ત્યારે કેટલા કઈ તારીખે નાખ્યું તમને યાદ છે? 9 તારીખે નાખ્યું હતું. 9 તારીખે આપણે અપ્લાય કર્યું હતું ફરીને. પહેલાં 16 ઓક્ટોબરે કર્યું હતું, પછી 9 તારીખે કર્યું, અને આજે કેટલી તારીખ થઈ? આજે 26 છે. 25 કે 25 છે? આજ ગુરુવાર છે કે શુક્રવાર? તો પછી 26 તારીખ, કાલે 25 હતી, જોઈ લેજે. તો આજે 26 તારીખ થઈ, તો 9 તારીખે આપણે અપ્લાય કર્યું હતું ફરી રિટર્ન બીજી વાર. તો આજે 26 તારીખે આપણે આવ્યું. તો કેટલા દિવસ થયા ધમુભાઈ? કેટલા દિવસ થયા? 9 તારીખે અપ્લાય કર્યું હતું ને આપણે, હા, અને 26 તારીખ 15 દિવસ થયા ને? ના રે ના, 1.5 મહિનો. અરે 9 તારીખે અપ્લાય કર્યું ત્યાર પછી 26. હા, હા તો 9 થી અત્યારે 26 એટલે 15 દિવસ છે ને પક્કા. તો પક્કા આપણે 15 દિવસે આવ્યું. આ બધી ડિટેલ હું એટલે આપું છું કે આપણે ઘણા આપણે યુટ્યુબર હોય, ઘણા લોકો એપ્લાય કર્યું હોય, તો પછી આમાં એવું થાય કે ઘણા ન આવ્યું તો એમ થાય કેમ નહીં આવ્યું. પણ મારે આમ ગણું તો 1.5 મહિને આવ્યું, બીજી વાર અપ્લાય કર્યા પછી 15 દિવસે આવ્યું. તો તમારે પણ કોઈને હોય ને તો 15-20 દિવસ 1.5 મહિનો વાટ જોઈ લેવાની, આવી જાય એ પાક્કું છે. તો આપણે આમ ગણીએ 1.5 મહિને આવી ગયું છે. તો ચાલો હવે આપણે ગૂગલ પિન આપણે નાખી દઈએ. ઓમભાઈ તો ઉતા છે, એટલે ઓમભાઈ તો જાગશે ત્યારે બતાવી દેવું. મેં લે છે બધાને ધાર્મિક ભાઈને મારે એટલી ઉતાવળ છે, એટલે મારે જ વિચાર હતો કે ધારે ઓમ જાગે ને ત્યારે બતાવીને પછી, પણ અમારા ધાર્મિક ભાઈને એટલી બધી ઉતાવળ છે કે મમ્મી હાલ નહીં, કે પછી મારે વાંચવા બેહવું છે કદમ. તો ચાલો આપણે ગૂગલ પિન એડ કરી દઈએ, અને બધાને ફરીથી થેન્ક યુ સો મચ. કાદમભાઈ શું કહેશો તમે? થેન્ક યુ સો મચ સપોર્ટ. ચાલો મારા ધાર્મિક ભાઈએ બધાને થેન્ક યુ સો મચ કહી દીધું છે. તો બધાનો દિલથી આભાર માનું છું ફરીથી, કે તમારા બધાના સાથ સપોર્ટ અને તમારા બધાના પ્રેમથી જ આ બધું પોસિબલ થયું છે. ને આવો સપોર્ટ આપણે આગળ કરતા રહેજો. કાદમભાઈ, હા, તો આપણે જો ફાઇનલી કામકાજ કરી નવરા થઈ ગયા, અને અત્યારે હું તૈયાર થઈ ગઈ છું. તૈયાર થઈને પછી વિડીયો શૂટ કર્યો છે. તો ચાલો તમને ફાઇનલ લુક બતાવી દો આખો. તો જો આ રીતની કંઈક તૈયાર થઈ છું. વ્હાઈટ ચોલી પહેરી છે, બ્લુ ચણિયો ને બ્લુ ચુંદડી અને બ્લુ બ્લાઉઝ ને વ્હાઈટ ચણિયો આ રીતનો છે. જો તો આ ચોલી મને કેવી લાગે છે કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો આપણે રેડી થઈ ગયા છે ગરબા રમવા માટે. તો ચાલો હવે જાય ગરબા રમવા.
તો આપણે ગરબા રમવા ગયા હતા. ગરબા રમીને આવી ગયા છે ઘરે. અને ધાર્મિક ને પપ્પા હજી ત્યાં છે ને અંબાઈ હજી કઈ જાગ્યા નથી ને જગાડ્યા નથી, હુવા દીધો છે. દાળ ભાત ખાઈને હું ભલે હૂતો, કેમ કે પછી જગાડીને પછી છોકરા નીંદર બગડે ને પછી મોઢે સુધી હુવે નહીં, પછી ખાલી ખોટા ફોન ઘુમાડીને કરતા હુવી સારું. અને આજનો દિવસ તો મારા માટે બહુ સારો રહ્યો. સવારથી સાંજ સુધીનો મસ્ત દિવસ, મતલબ સારામાં સારો દિવસ આજ તો ગયો છે મારા માટે. અને એમાંય પાછું મારું ગૂગલ પિન આવી ગયું, એટલે ઓલો કે ને સોને પે સુહાગા, સોનામાં સુગંધ મળી ગઈ, એના જેવું થયું છે. તો સવારથી તે અત્યાર સુધીમાં મારો દિવસ એટલો મસ્ત ગયો ને એની વાત ન પૂછો એમ. બહુ બધું સવારથી સારું સારું જ થયું છે આજે તો. અને મેં ગૂગલ પિન આવી ગયું તો બધા બહુ ખુશ થઈ ગયા. અને અત્યારે ફરીથી તમારા બધાનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. હું બહુ ખુશ છું કે આજે મારું ગૂગલ પિન આવી ગયું. કેટલા દિવસથી વાટ જોતી હતી કે મારું ગૂગલ પિન ક્યારે આવશે એમ. તો ફાઇનલી આજે આવી ગયું. અને એ પણ તમારા બધાના સપોર્ટ, તમારા બધાના આશીર્વાદ ને પ્રેમ ભાવથી જ આ મારું પોસિબલ થયું છે. નકર તો કંઈ પોસિબલ હતું નહીં. મારી મહેનત છે તો સાથે તમારો બધાનો સાથ પણ છે. તો થેન્ક યુ સો મચ મને સાથ દેવા માટે. આવો નવો સાથ મને આપતા રહેજો. તો બસ આજનો દિવસ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.